नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. તો આજે આપણે ભાગવત કથામૃત સિરીઝમાં આ સેકન્ડ એપિસોડમાં ડિસ્કસ કરીશું કે વેદવ્યાસજીને આ ભાગવતમ પ્રસ્તુત કરવા માટેનું પ્રોત્સાહન કઈ રીતે મળ્યું. આપણે લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કર્યું હતું કે નૈમિષારણ્યમાં હજારો ઋષિ મુનિઓ ભેગા થયા છે અને તેઓ સૂત ગોસ્વામીને 6 પ્રશ્ન પૂછે છે અને સૂત ગોસ્વામી એ 6 પ્રશ્નના જવાબ પણ આપે છે. અને ત્યારબાદ હજુ એ ઋષિ મુનિઓને સંતોષ નથી થતો, એમને હજુ વધારે સાંભળવું છે સૂત ગોસ્વામી પાસેથી. તો સૂત ગોસ્વામીને ભાગવતમ પૂછે છે, ભાગવતમનો ઇતિહાસ પૂછે છે અને ભાગવતમ સંભળાવવા માટે પૂછે છે. ત્યારે સૂત ગોસ્વામી એમને વ્યાસદેવની જે આ લીલા છે કે એમને ભાગવતમ લખવા માટેનું ઇન્સ્પિરેશન કઈ રીતે મળ્યું તે સંભળાવવાથી ચાલુ કરે છે. તો આ એક સમયની વાત છે, કલિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વ્યાસદેવજી સવારે પોતાનો નિત્યક્રમ પતાવીને સરસ્વતી નદીના કિનારે બદ્રિકાશ્રમમાં ધ્યાન પર બેસે છે. જ્યારે ધ્યાન પર બેસે છે ત્યારે એક દ્રશ્ય જોવે છે. એ દ્રશ્યમાં જોવે છે વેદવ્યાસજી કલિયુગના લોકોને અને એમની પરિસ્થિતિને. વેદવ્યાસજી જોવે છે કે કલિયુગના લોકો ખૂબ જ દુઃખી છે, એમનું આયુ ઓછું છે, એમની બુદ્ધિમત્તા ઓછી છે, એમની યાદશક્તિ નહિવત છે અને એઓ ઝઘડાળુ સ્વભાવના છે, ખૂબ જ અસંતોષી છે અને સતત ઇન્દ્રિય તૃપ્તિના કામુક છે. તેઓ તડપી રહ્યા છે, આ કળિયુગના લોકો, ઇન્દ્રિયોને વધારેમાં વધારે ભોગ આપવા માટે. એમને જીવનનો ઉદ્દેશ્ય શું છે એનો કોઈ અંદાજ પણ નથી. તો આવી પરિસ્થિતિમાં જ્યારે કળિયુગના લોકોને વેદવ્યાસજી જોવે છે ત્યારે એમને ખૂબ જ દુઃખ થાય છે. આ ભગવાનના ભક્તોની એક ખાસિયત છે કે ભગવાનના ભક્તોને આ દુનિયામાં કોઈ પણ વસ્તુને લઈને દુઃખ નથી. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, બ્રહ્મભૂતઃ પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી. જનરલી આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને આકાંક્ષાઓ હોય છે અને ધેન ન સોચતી ન કાંક્ષતી. સોચતી મતલબ એમને ઘણા બધા દુઃખો પણ હોય છે પાસ્ટને લઈને અને ફ્યુચરને લઈને આકાંક્ષાઓ હોય છે. દરેક વ્યક્તિ દુઃખી કેમ હોય છે? કેમ કે જે વ્યતીત થઈ ચૂક્યું છે, જે ભૂતકાળ બની ચૂક્યું છે, એમાં જે ઘટનાઓ થઈ છે એને લઈને એ બહુ દુઃખી હોય છે. એને લઈને વારે ઘડીએ મંથન કર્યા કરે છે કે આવું કેમ થઈ ગયું, આમ ના થયું હોત તો સારું હતું, આમ થાત તો સારું હતું. તો આવી રીતે એનો જે ભૂતકાળ છે એ એને બહુ જ દુઃખી રાખે છે. અને સાથે સાથે ભવિષ્ય જે છે એ ભવિષ્યમાં એની ઘણી બધી આકાંક્ષાઓ છે કે કાશ આમ થઈ જાય, કાશ તેમ થઈ જાય, કાશ મને આ મળી જાય, કાશ મારું આવી રીતે સેટલમેન્ટ થઈ જાય. તો આવી જે આકાંક્ષાઓ છે એને લઈને ચિંતિત છે. આવું થઈ જાય તો સારું, નહીં થાય તો શું થશે? તો ભૂતકાળ અને ભવિષ્યને લઈને દરેક વ્યક્તિ પીડિત છે. પણ જે સાધુ સંત છે, બ્રહ્મ ભૂતઃ પ્રસન્નાત્મા, એ પ્રસન્નાત્મા છે. કેમ? કેમ કે ન સોચતી ન કાંક્ષતી. એમને ભૂતકાળને લઈને કોઈ દુઃખ નથી અને ભવિષ્યને લઈને કોઈ ચિંતા નથી. કેમ? કેમ કે એ સતત ભગવાન પર નિર્ભર છે. પણ છતાં એવા સાધુ સંતો પણ ઘણીવાર દુઃખી થઈ જાય છે. જેમ કે અહીંયા આપણે જોઈ રહ્યા છે વેદવ્યાસજી. વેદવ્યાસજી દુઃખી થઈ રહ્યા છે. શું જોઈને? કળિયુગના લોકોનું દુઃખ જોઈને. તો આ સાધુનો એક સદગુણ છે કે જ્યારે એ બીજાને દુઃખી જોવે છે ત્યારે એને દુઃખ થાય છે. બાકી એને કોઈ પણ વસ્તુને લઈને દુઃખ નથી.
એને પોતાને લઈને કોઈ દુઃખ નથી. એના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી હોય, ખરાબ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એને લઈને એને કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી. સાધુને માત્ર એટલું જ દુઃખ છે કે બીજા જીવો, અન્ય જીવો શું કામ દુઃખમાં છે, કઈ રીતે અમને દુઃખમાંથી બચાવવા. તો વેદ વ્યાસજી જ્યારે જોવે છે કળિયુગના લોકોને આવી રીતે દુઃખમાં, તો એ મંથન કરવાનું ચાલુ કરે છે કે શું કરું આ લોકોને બચાવવા માટે. અને ત્યારબાદ એ આ દુઃખોના કારણમાં જાય છે કે વ્યક્તિના દુઃખોનું કારણ શું છે. વ્યક્તિના દુઃખોનું કારણ છે એની અજ્ઞાનતા. અજ્ઞાનતાના વશમાં આવીને વ્યક્તિ પાપ કાર્ય કરે છે અને એ પાપ કાર્યના ફળ રૂપે એ દુઃખ ભોગવે છે જીવનમાં. સો જે દુઃખ છે, દુઃખનું મૂળભૂત કારણ શું થયું? અજ્ઞાનતા. અને અજ્ઞાનતાના લીધે જ વ્યક્તિ સતત એન્ઝાઇટીમાં પણ રહે છે. એક તો છે એ અજ્ઞાનતાને લીધે પાપ કરે અને એના ફળરૂપી દુઃખો ભોગવવા, અને બીજું છે કે એને સતત એન્ઝાઇટી રહે છે કે મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે. તો વેદવ્યાસજી આ લોકોને બચાવવા માટે, કળિયુગના લોકોનું દુઃખ જે છે એને ખત્મ કરવા માટે એમને જ્ઞાન આપવા માટેનો માર્ગ વિચારે છે. અને વેદવ્યાસજી નક્કી કરે છે કે જે વેદોનું જ્ઞાન છે એ વેદોનું જ્ઞાન એ લિખિત રૂપમાં પ્રસ્તુત કરશે. કેમ કે કળિયુગના લોકોની યાદશક્તિ એકદમ નહિવત છે. તો એમને આ જે વેદ છે, જે શ્રુતિપૂર્વક મતલબ સાંભળવાની પરંપરાથી આવી રહ્યા છે, એનું જ્ઞાન લુપ્ત થઈ જશે. અને લુપ્ત થઈ જશે પછી એમના માટે જ્ઞાનનો કોઈ માર્ગ નહીં બચે. આવું વિચારીને વેદવ્યાસજી નિર્ધારિત કરે છે કે આ વેદોનું જ્ઞાન એ લિખિત રૂપમાં આપશે અને એનો પ્રચાર કરશે. તો ત્યારબાદ વેદવ્યાસજી આ જે વેદ છે એ વેદોને સિસ્ટમેટિકલી લિખિત રૂપમાં પ્રસ્તુત કરે છે. પૂરા વેદને મતલબ પૂરેપૂરા જ્ઞાનને એ 4 વેદોમાં ડિવાઈડ કરે છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અને એની જ અંદર 108 ઉપનિષદોનું પણ એ જ્ઞાન સમાવિત કરે છે. તો વેદવ્યાસજી આ 4 વેદોનો પ્રચાર કરવા માટે એમના જે 4 પ્રમુખ શિષ્યો છે એમને નિયુક્ત કરે છે. ઋગ્વેદનો પ્રચાર કરવા માટે વેદવ્યાસજી પૈલ ઋષિને નિયુક્ત કરે છે. ત્યારબાદ સામવેદનો પ્રચાર કરવા માટે જૈમિની ઋષિ, યજુર્વેદનો પ્રચાર કરવા માટે વૈશંપાયન ઋષિ અને અથર્વવેદનો પ્રચાર કરવા માટે અંગિરા ઋષિ. આ 4 શિષ્ય, 4 ઋષિઓને એ આ 4 વેદોનું પૂરેપૂરો હવાલો આપે છે અને એમને પ્રચાર કરવા માટે કહે છે. આ 4 વેદોનું જ્ઞાન આપ્યા બાદ પણ વેદવ્યાસજીને થોડો અસંતોષ મહેસૂસ થાય છે. કેમ કે વેદોનું જ્ઞાન જે છે એ બહુ ઉચ્ચ આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાન છે. એની અંદર ઘણી બધી ઇન્ટ્રિકેસીસ છે. એના જે શ્લોક છે એનું વ્યાકરણ સમજવા માટે જ વ્યક્તિને 12 વર્ષનું તો પાઠન કરવું પડે, ભણવું પડે. તો આ જે વેદ છે એ બધા લોકોની સમજમાં આવે એ સંભવ નથી. વેદ સામાન્ય તौर પર જે સત્વગુણમાં સ્થિત લોકો છે, જે સાત્વિક માનસિકતાવાળા લોકો છે, એમને સમજમાં આવે. પણ કળિયુગની અંદર તો લોકો મોટા ભાગે શુદ્ર માનસિકતા મતલબ તમસ અને રજોગુણમાં છે. કલૌ શુદ્ર સંભવત, કે કળિયુગની અંદર બધા જ શુદ્રો હશે, કે બધાની માનસિકતા તામસિક અને રાજસિક હશે. તો આવા તમસ અને રાજસિક બુદ્ધિવાળા લોકો માટે વેદ સમજવા અસંભવ છે. તો એમણે વેદ આપી તો દીધા લખીને, પણ આને સમજશે કઈ રીતે? સો હવે વેદવ્યાસજી વિચારે છે કે કઈ રીતે પ્રસ્તુત કરવું કે આ તમસ અને રજસ બુદ્ધિવાળા લોકો પણ આ વેદોને સમજી શકે. ત્યારબાદ વેદવ્યાસજી ઇતિહાસ કમ્પાઇલ કરે છે, મહાભારત. અને આ મહાભારતની અંદર જ વેદોનું બધું જ્ઞાન જે છે એ સમાવિત કરી દે છે. કેમ કે મહાભારતની જે ઘટનાઓ છે એ ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિમાં થાય છે. અને મહાભારતના જે અન્ય અનેક પાત્રો છે એ બધા પાત્રો વચ્ચેના જે સંવાદો છે એ સંવાદોની અંદર વેદોનું ઘણું બધું જ્ઞાન જે છે એ જોવા મળે છે. તો વેદવ્યાસજી આ મહાભારત દ્વારા વેદોનું જ્ઞાન પ્રસ્તુત કરે છે. અને એટલા જ માટે મહાભારતને પંચમ વેદ પણ કહેવામાં આવે છે. સો વેદવ્યાસજીએ 4 વેદ આપી દીધા, 108 ઉપનિષદ આપી દીધા, ત્યારબાદ મહાભારત આપી દીધું, બધું જ જ્ઞાન એમણે આપી દીધું, સઘળું જ્ઞાન એમણે આપી દીધું. છતાં પણ વેદવ્યાસજીને એમના હૃદયની અંદર સંતોષ મહેસૂસ નથી થતો. એમને સંતોષ નથી થતો. એમને હજુ પણ આમ કંઈક બાકી રહી ગયું હોય, કંઈક ખામી હોય એવું એમને મહેસૂસ થાય છે.
તો જ્યારે આવી રીતે વેદવ્યાસજી બહુ દુઃખી થઈને બેઠા હોય છે તો એટલામાં જ ત્યાં એમના ગુરુ નારદ મુનિ આવે છે. નારદ મુનિ અવકાશમાંથી આવે છે વેદવ્યાસજી પાસે અને વેદવ્યાસજી એમને દંડવત પ્રણામ કરે છે, બેસવા માટે આસન આપે છે, એમની સેવા કરે છે. અને ત્યારબાદ નારદ મુનિ વેદવ્યાસજીની પરિસ્થિતિને જોઈને, એમનું મુખ જોઈને સમજી જાય છે કે વેદવ્યાસજી દુઃખી છે. તો સામેથી નારદ મુનિ બોલે છે, પરાશર્ય મહાભાગ પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. હે પરાશર પુત્ર, તને આ શરીર અને મન વિશેનું સઘળું જ્ઞાન આપ્યા બાદ શું સંતોષની અનુભૂતિ થઈ રહી છે કે નહીં? ઇનડાયરેક્ટલી નારદ મુનિ વેદવ્યાસજીને ટોન્ટ કરે છે. વેદવ્યાસજીને ખીજાઈ રહ્યા છે કે તમે આટલું બધું જ્ઞાન આપ્યું, શરીર અને મનના સંદર્ભમાં આ બધું જ્ઞાન છે, તો આ બધું જ્ઞાન આપ્યા પછી શું તમને સંતોષ મહેસૂસ થાય છે કે નહીં? કેમ આવું પૂછે છે? એકચ્યુઅલી આવી જ પરિસ્થિતિ આપણને ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયની અંદર અર્જુન વિવિધ પ્રકારના જ્ઞાનની વાતો કરે છે. અર્જુન કહે છે કે આ બધા સગા સંબંધીઓ છે, આને હું કઈ રીતે હણી શકું? આને બધાને મારવા કરતાં તો જંગલમાં જઈને ભિક્ષા માંગવી સારી છે. અને જો હું યુદ્ધ કરીશ અને આ બધા મરશે તો ઘરે આમની પત્નીઓનું શું થશે? આમના સંતાનોનું શું થશે? સમાજની અંદર ધર્મનો નાશ પામશે, જે પરંપરાઓ રીતિ રિવાજો છે એનો નાશ પામશે, અધર્મ જ અધર્મ ફેલાઈ જશે આ યુદ્ધ બાદ. અને બધાનું કારણ હું કહેવાઈશ. અને આ બધું યુદ્ધ શું કામ કરું છું? મારી ઇન્દ્રિય ભોગ માટે? મારે નથી ઇન્દ્રિય ભોગ કરવો, હું જંગલમાં જતો રહીશ. તો આવી રીતે જ્ઞાનભરી વાતો કરે છે અર્જુન. અને ત્યારબાદ બીજા અધ્યાયની અંદર જ્યારે ભગવાન બોલવાનું ચાલુ કરે છે તો સૌથી પહેલી વસ્તુ જે ભગવાન બોલે છે એ બોલે છે, કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. કે મારી ઉપસ્થિતિમાં આવું કલ્મશ તારી અંદર ક્યાંથી આવ્યું હે અર્જુન? અનાર્યજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિ કર્મ અર્જુના. કે હે અર્જુન, આવી વાતો તને શોભા નથી દેતી. એક આર્ય વ્યક્તિને આવી વાતો શોભા નથી દેતી. તો ત્યાં પણ આવો જ કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. અહીંયા વેદવ્યાસજીએ વેદ, ઉપનિષદ, મહાભારત એ બધાનું જ્ઞાન આપી દીધું અને ત્યારબાદ એમને નારદ મુનિ ખીજાઈ રહ્યા છે કે આ શરીર અને મનના સંદર્ભનું જ્ઞાન આપીને તને સંતોષ થયો કે નહીં? અને મહાભારતમાં, ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ અર્જુનને એવું જ કહી રહ્યા છે કે તું આ મોટા મોટા ધર્મની વાતો કરે છે. અશોચ્યાન અન્વશોચસ્વામ પ્રજ્ઞાવાદાંશ ભાષતે. કે તું વિચારે કે તું પંડિત જેવી વાતો કરે છે, તું વેદોનું જ્ઞાનની વાતો કરે છે, પણ મૂર્ખ, વાસ્તવમાં તું અજ્ઞાની જેવી વાતો કરે છે. નાન શોચંતી પંડિતાહ, કે અપંડિત જેવી વાતો કરે છે તું. સો બંને પરિસ્થિતિઓમાં ભગવાન અને નારદ મુનિ એક પોઈન્ટને લઈને ખીજાઈ રહ્યા છે કે બંને જ પરિસ્થિતિમાં જે જ્ઞાન છે એ શરીર અને મનના જ્ઞાન વિશેની ચર્ચા છે. અહીંયા વેદવ્યાસજીએ જે જ્ઞાન આપ્યું વેદોની અંદર, ઉપનિષદની અંદર અને ત્યારબાદ મહાભારતની અંદર, આ બધું જ જ્ઞાન માત્ર ભૌતિક વિષયોને સંબંધિત ગણવામાં આવ્યું. એમાં કોઈક થોડોક આધ્યાત્મિકતાનો અંશ છે છતાં પણ. કેમ કે આ બધું જ્ઞાન જે છે એ અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, આ જે 4 પુરુષાર્થ છે એને લઈને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ આ 4 પુરુષાર્થ છે એ શારીરિક અને માનસિક છે. ધાર્મિક પ્રવૃત્તિઓ શું છે કે થોડા યજ્ઞ વિધિ કરવા, પૂજા પાઠ કરવા, કે અલગ અલગ દેવતાઓની આરાધના કરવી, તો આ બધું ધર્મની અંદર આવે કે વ્યક્તિ આ કરવું જોઈએ. આ બધા સૃષ્ટિના નિયમો છે કે જ્યારે આવી ધાર્મિક પ્રવૃત્તિ કરશે તો આ સૃષ્ટિ વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે. ધર્મ. અર્થ, કે વ્યક્તિએ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો એમને અમુક પ્રકારના યજ્ઞો આ વેદોની અંદર આપવામાં આવ્યા છે કે આ યજ્ઞ વિધિઓ કરે, અથવા તો દાન કરે, અથવા તો જનકલ્યાણના કાર્યો કરે. જેમ કે રસ્તાઓ પર પાણીની પરબો બનાવવી, રસ્તા બનાવવા, પછી સ્કૂલો ખોલવી, હોસ્પિટલો ખોલવા, કે લગ્ન કરાવવા, કે આ બધી પ્રવૃત્તિઓ જે છે એ દાન પ્રવૃત્તિઓ કે જનકલ્યાણની પ્રવૃત્તિઓ જે છે એ કરવાથી વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી થાય છે.
એને પુણ્ય મળે છે અને એ પુણ્યના ફળ સ્વરૂપે એના જીવનમાં જેવી દુઃખો છે એ ઓછા થઈ જાય છે અને એને ઘણું ભૌતિક સુખ ભોગવવા માટે આર્થિક પરિસ્થિતિ સારી થઈ જાય છે. તો ધર્મ, અર્થ, કામ કે વ્યક્તિની અલગ અલગ કામનાઓ છે. કોઈને બહુ સુંદર દેખાવું છે, કોઈને બહુ ધનવાન બનવું છે, કોઈને બહુ શક્તિશાળી બનવું છે. તો આ બધી જે કામનાઓ છે, આ કામનાઓ પૂરી કરવા માટે વેદોની અંદર અલગ અલગ દેવી દેવતાઓની આરાધના કરવા માટેના વિધિ વિધાનો આપ્યા છે કે આ બધી આરાધના કરશે ત્યારે એને એની જે કામનાઓ છે એ પૂર્તિ કરવા માટે ફળ આપશે આ દેવી દેવતાઓ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કે જ્યારે વ્યક્તિ આ દુનિયાની અંદર આ ધર્મ, અર્થ, કામના કાર્યો કરીને થાકી જાય છે, આ બધું કર્યા પછી પણ જો એને સંતોષ, જ્યારે એને ફીલ થાય છે કે હવે હજુ પણ હું અસંતુષ્ટ છું, મને સંતોષની અનુભૂતિ નથી અને વારે ઘડી આ દુનિયામાં આવું છું, જન્મ મૃત્યુના બંધનમાં ફસાયેલો છું, જ્યારે આવી અનુભૂતિ વ્યક્તિને થાય છે ત્યારે એ મોક્ષની કામના કરે છે કે હવે એને મોક્ષ પામવો છે. કેવો મોક્ષ પામવો છે? એને બ્રહ્મની અંદર સ્થિત થઈ જવું છે, મર્જ થઈ જવું છે, એને પોતાનું અસ્તિત્વ મટાવી દેવું છે. આ શરીરમાંથી નીકળ્યા બાદ ફરી એને જન્મ નથી લેવો, ફરી એને કોઈ પણ પ્રકારનું શરીર નથી જોઈતું, પોતાનું અસ્તિત્વ ખત્મ કરી દેવું છે, બ્રહ્મની અંદર લીન થઈ જવું છે, બ્રહ્મની અંદર મર્જ થઈ જવું છે. તો આવી કામના એ પણ મોક્ષ કામના છે. તો આ ચારેય વસ્તુ જે છે, ચારેય પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થને અહીંયા નારદ મુનિ નકારે છે. કેમ? કેમ કે આ ચારેય પુરુષાર્થને ભગવાન જોડે કોઈ સંબંધ નથી. કેમ આને શરીર અને મનના સંબંધી ગણવામાં આવ્યા છે? કેમ કે આ સેલ્ફ સેન્ટ્રિક છે, સેલ્ફિશ છે આ ચારેય વસ્તુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ભગવાન જોડે કોઈ સંબંધ નથી. તો એટલા માટે અહીંયા નારદ મુનિ વેદ વ્યાસજીને ખીજાઈ રહ્યા છે કે તમે જે શાસ્ત્ર આપ્યા, આ શાસ્ત્રો જે વાસ્તવિક વિષય છે ભગવાન કૃષ્ણ, એ ભગવાન કૃષ્ણને ટચ નથી કરતા. અને વેદ વ્યાસજીને હજુ વધારે ઠપકો આપતા કે છે કે નયદ્વચશ્ચિત્ર પદમ હરેર યશો જગત પવિત્રમ પ્રગણિત કરહિચિત તદ વાયસમ તીર્થમ ઉશંતિ માનસા નયત્ર હંસા નિર્મંતિ ઉશિક્ષયાય. નયદ્વચશ્ચિત્ર પદમ હરેર યશો. હરેર ભગવાન હરિના ચરણ કમળના ગુણગાન જે શાસ્ત્રોમાં નથી ગાવામાં આવતા, જગત પવિત્ર કરનાર ભગવાન હરિના ગુણગાનો, એમની મહિમા જે શબ્દો અને જે શાસ્ત્રોની અંદર નથી ગાવામાં આવતા, એવા શાસ્ત્રો, એવા પુસ્તકો સત્પુરુષો દ્વારા, સત્પુરુષો ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા કાગડાઓના તીર્થ સમાન ગણવામાં આવ્યા છે. તદ વાયસમ તીર્થમ ઉશંતિ માનસા. વાયસમ મતલબ કાગડો. કે આવા જે શાસ્ત્રો છે જે ભગવાનની મહિમા નથી ગાતા, જે ભગવાન કૃષ્ણના ગુણગાન નથી ગાતા, એવા શાસ્ત્રો જે છે એ સંત પુરુષો માટે કાગડાઓના તીર્થસ્થાન સમાન છે. કાગડાઓના તીર્થસ્થાન શું હોય? કે ગામની બહાર લોકો એંઠવાડ ફેંકતા હોય, બધી ગંદકી, ઘરની ગંદકીઓ ફેંકતા હોય છે એક ઉકડામાં. તો એ ઉકડા જે હોય છે એ કાગડાઓ માટે તીર્થ સ્થાન હોય છે. કાગડાઓ ત્યાં જઈને રમણ કરે છે, એમને ત્યાં વિવિધ પ્રકારની તુચ્છ વસ્તુઓ મળે છે ને એમાંથી એ આનંદ મેળવે છે કાગડાઓ. તો એ કાગડાઓનું તીર્થ સ્થાન થઈ ગયું. તો જે શાસ્ત્રો કે જે પુસ્તકો કે જે શબ્દો, જે વાણી, જે પ્રવચનો ભગવાન કૃષ્ણના ગુણગાન નથી ગાતા, એ બધા જ સંત પુરુષો માટે, સત્પુરુષો માટે, ભગવાનના ભક્તો માટે કેવા છે? કાગડાઓના તીર્થસ્થાન જેવા તુચ્છ છે. એમને એ છોડી દે છે, એમાં એમને કોઈ રુચિ નથી. તો નારદ મુનિ અહીંયા વેદ વ્યાસજીને કહી રહ્યા છે કે આ શાસ્ત્રોમાં સંત પુરુષોને, ભગવાનના ભક્તોને કોઈ આનંદ નથી મળવાનો અને આ શાસ્ત્રોથી જનકલ્યાણ પણ નથી થવાનું. આ શાસ્ત્રોથી જે કલિયુગના લોકો છે એમને ક્ષણિક આનંદ મળી શકે, કે ક્ષણ બે ક્ષણ માટે દુઃખોમાંથી મુક્તિ મળી શકે, પણ એમનું જે પરમાનન્ટ નિવારણ કરવું હોય, એમને દુઃખોમાંથી પરમાનન્ટલી તારવા હોય, તો એ આ પ્રકારના શાસ્ત્રોથી નથી થવાનું. એમને ભૌતિક સુખો મળી શકે પણ દુઃખથી
અને જન્મ મૃત્યુના બંધનથી પરમાનન્ટ સોલ્યુશન નથી મળવાનું, એમને પરમાનન્ટ મુક્તિ નથી મળવાની. કેમ કે મોક્ષ પણ જે છે, જે બ્રહ્મની અંદર લીન થઈ જવું, એ પણ પરમાનન્ટ નથી. જ્યારે આત્મા બ્રહ્મની અંદર સ્થિત થઈ જાય છે ત્યારે એ અમુક સમય ત્યાં રહે છે, પછી એને ફરી એન્જોય કરવાની ઈચ્છા આવે છે, એની અંદર ફરી એન્જોય કરવાની ઈચ્છા જાગૃત થઈ જાય છે અને ફરી એ બ્રહ્મન છોડીને આ દુનિયામાં ફરી જન્મ લે છે એન્જોય કરવા માટે. તો નારદ મુનિ આટલું કહ્યું, ત્યારબાદ નારદ મુનિ કહે છે કે આ શાસ્ત્રો તો બધા રિજેક્ટેડ છે, તો હવે કેવા શાસ્ત્ર લખવાના છે? તો એના વિશે નારદ મુનિ કહે છે, તદવાગ વિસર્ગો જનતાગ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ અબધ્વતિ અપી નામાની અનંતસ્ય યશો અંકિતાની યત શૃણવંતિ ગાયંતિ ગૃણંતિ સાધવઃ. કે સાધુ પુરુષોને કેવા શાસ્ત્ર ગમશે? યસ્મિન પ્રતિશ્લોકમ અબધ્વતિ અપી, જેના દરેક શ્લોક ભગવાનના નામ, ભગવાનની લીલાઓ, ભગવાનની કીર્તિ, ભગવાનના અવતારોનું વર્ણન કરે છે. જે શાસ્ત્ર આવી રીતે ભગવાનના નામ, કીર્તિ, સ્વરૂપો, લીલાઓનું વર્ણન કરે છે, એ શાસ્ત્રના એક એક શ્લોકની અંદર એટલી શક્તિ છે કે જનતાગ વિપ્લવો, જનતાગ મતલબ જનતા, જે લોકો છે, એ લોકોના હૃદયની અંદર વિપ્લવો, કે આવા શાસ્ત્રો હૃદયના અંદર વિપ્લવ લાવી શકે છે. ઇનફેક્ટ અહીંયા તો કહેવામાં આવ્યું છે કે પ્રતિ શ્લોકમ, એના એક એક શ્લોકની અંદર એટલી શક્તિ છે કે લોકોના હૃદયની અંદર ક્રાંતિ લાવી શકે. કેવી ક્રાંતિ? કે એમના હૃદયની અંદર જે અસંતોષ છે, જે દુઃખ છે, જે નિરાશા છે, જે કામનાઓ છે, જે વ્યાકુળતાઓ છે, એ બધાનું આ શાસ્ત્રો નાશ કરી દે છે, એમને ખત્મ કરી દે છે, ક્રાંતિ લાવી દેશે, એમની અંદર જાગૃતતા લાવી દેશે અને એમને ભગવાન પ્રત્યે આકર્ષિત કરી લેશે. તો વેદવ્યાસજીને નારદ મુનિ કહી રહ્યા છે કે ભગવાનના ગુણગાન ગાતા શાસ્ત્રોનું એ કમ્પાઇલેશન કરે. તદવાગ વિસર્ગોને, આવા શાસ્ત્રો લખતા જો એમાં કોઈ ભૂલચૂક પણ થશે, એમાં જો પ્રોપર વ્યાકરણ નહીં હોય કે શબ્દો આગળ પાછળ થઈ જશે તો એ વાંધો નહીં. કેમ કે આવા શાસ્ત્રો જો એ ઇમ્પરફેક્ટલી પણ લખવામાં આવ્યા હોય છતાં પણ એની અંદર એટલો પાવર છે કે એ દુઃખી લોકોના જીવનની અંદર ક્રાંતિ લાવી શકે અને એમને ભગવાનની ભક્તિનો સનાતન આનંદ જે છે, શાશ્વત આનંદ છે, એની અનુભૂતિ કરાવી શકે. એટલા માટે જ આપણે આધુનિક સમયમાં પણ જોઈએ કે રિસેન્ટ ટાઈમમાં જે મહાન આચાર્યો થયા, એમણે પણ આ ભગવાનના ગુણગાનો પર ખાસ સ્ટ્રેસ આપ્યો છે. આ આચાર્યોએ સ્કૂલો, હોસ્પિટલો, રસ્તા બનાવવા કે બીજા ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા, એ બધી વસ્તુ ઉપર ફોકસ નથી કર્યું. એમણે ફોકસ કર્યું છે કે ભગવાનના નામનો કઈ રીતે પ્રચાર કરવો. આપણે જોઈ શકીએ આપણા ગુરુદેવ શ્રીલા પ્રભુપાદજીના જીવનમાં કે જ્યારે 1936માં પ્રભુપાદજી એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને છેલ્લી વાર મળે છે, ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એમને એક ઓર્ડર આપે છે, એક આજ્ઞા આપે છે કે પ્રભુપાદજીને કહે છે કે જ્યારે પણ તમારી પાસે થોડાક પૈસા આવે ત્યારે એ પૈસાથી તમે બુક્સ લખો અને બુક્સ છાપો અને એ બુક્સ છાપીને એનું વિતરણ કરો. કેમ? કેમ કે પ્રભુપાદજીને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે જોયું કે પ્રભુપાદજીની અંદર ભગવત ભક્તિ, ભગવત પ્રેમ એ ફૂલ ભરેલો છે અને એ જ્યારે આ શાસ્ત્રો લખશે ત્યારે ભગવાન વિશે જ લખશે અને ભગવાન વિશે લખેલા શાસ્ત્ર પુસ્તકો જ્યારે લોકો વાંચશે ત્યારે એમના જીવનની અંદર વાસ્તવિક બદલાવ આવશે, વાસ્તવિક સુધાર આવશે, વાસ્તવિક કલ્યાણ થશે લોકોનું. પ્રભુપાદજી જે પણ આર્ટિકલ્સ લખતા, એ આર્ટિકલ્સ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે ઓર્ડર આપી દીધો કે જે પણ લખે છે એમના સ્ક્રીનિંગ વગર જ પબ્લિશ કરી દો. જનરલી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે પત્રિકાઓ ચલાવતા હતા, એ પત્રિકાઓમાં કશું પણ છાપવું હોય તો એ પોતે પર્સનલી પહેલા વાંચતા અને એમાં ગણતા કે કેટલી વાર કૃષ્ણ નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેટલી વાર ભગવાન કૃષ્ણનું નામ એમાં મેન્શન કરવામાં આવ્યું છે. જો એમાં બહુ બધી વાર ભગવાન કૃષ્ણનું નામ હોય તો એ અપ્રૂવ કરી દેતા, ભલે એમાં પછી ગ્રામેટિકલ મિસ્ટેક્સ હોય કે બીજી ઘણી બધી મિસ્ટેક્સ હોય, પણ જો ભગવાન કૃષ્ણનું નામ બહુ બધી વાર આવ્યું હોય
તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ અપ્રૂવ કરી દેતા. પણ પ્રભુપાદજી જે પણ લખતા એના માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કહી દીધું હતું કે મારી અનુમતિની જરૂર નથી, એમણે જે પણ લખ્યું છે એ છાપી દો. કેમ કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે જોયું હતું કે પ્રભુપાદજી જે પણ લખતા એ બધું જ કૃષ્ણના ઓરિએન્ટેડ હતું, કૃષ્ણ સેન્ટ્રિક હતું, અને એમાં કૃષ્ણનું વર્ણન વારે ઘડીએ આવતું હતું. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે એમને ઓર્ડર કર્યો કે જ્યારે પણ તમારી પાસે થોડા પૈસા ભેગા થાય ત્યારે ભાગવત શાસ્ત્રો લખો, ભાગવત પુસ્તકો લખો અને એનું આખી દુનિયામાં વિતરણ કરો. કેમ કે એ જ વાસ્તવિક કલ્યાણ લાવી શકે. અને ઇતિહાસ આ વસ્તુનો, આ વાતનો ગવાહ છે, સાક્ષી છે કે કઈ રીતે પ્રભુપાદજી દ્વારા લખેલા પુસ્તકો આખા વિશ્વની અંદર એક ક્રાંતિ લાવી રહ્યા છે. આજથી 50 વર્ષ પહેલા આ ક્રાંતિ ચાલુ થઈ, જનતાગ વિપ્લવો, આવો વિપ્લવ ચાલુ થયો, અને આજે પણ આ ક્રાંતિ હજી કન્ટિન્યુ છે અને ક્રાંતિ વધારેમાં વધારે લોકોની અંદર ફેલાઈ રહી છે. આજે દુનિયાનો એક પણ એવો દેશ નથી કે જ્યાં ભગવાન કૃષ્ણના ભક્ત ના હોય. આજથી 50 વર્ષ પહેલા જ્યારે પ્રભુપાદજી અમેરિકા ગયા ત્યારે અમેરિકાની અંદર એમના પહેલા ઘણા બધા સાધુઓ ભારતથી ગયા હતા અને એમણે બધાએ ભગવદ્ ગીતા પર ઘણા બધા પ્રવચનો આપ્યા હતા. એમાંથી ઘણા બધાએ તો ભગવદ્ ગીતાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને પ્રેઝન્ટ પણ કરી હતી. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યા બાદ પોતાની ટિપ્પણીઓ આપીને પણ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. પણ એમની ભગવદ્ ગીતાઓ વાંચીને એક પણ વ્યક્તિ ભગવાન કૃષ્ણનો ભક્ત ન બન્યો હતો. અને બીજી બાજુ આપણે જોઈએ પ્રભુપાદજીએ જે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ કરી, એને વાંચીને અમેરિકાની અંદર એ સમયે જે હિપીઝ હતા, જે ડ્રગ એડિક્ટ યુથ હતા, જે અનેક પ્રકારની ખરાબ આદતોમાં હતા, વ્યાભિચાર કરવો, માંસ ખાવું, જુગાર રમવો કે નશો કરવો, આ બધી જ વસ્તુઓમાં એ લોકો એક્સપર્ટ હતા. એવી કોઈ ખરાબ આદત નથી, એવું કોઈ પાપ કાર્ય નહોતું કે જે એમણે ના કર્યું હોય, એને એ બધા ના કરતા હોય. એ બધું જ હોવા છતાં જ્યારે એમણે આ પ્રભુપાદજી દ્વારા પ્રેઝન્ટ કરેલા પુસ્તકોને વાંચ્યા, પ્રભુપાદજી અમેરિકા ગયા ત્યારે માત્ર 2 વસ્તુ લઈને ગયા હતા. એમની પાસે 40 રૂપીસ હતા, ઇન્ડિયન રૂપીસ, અને બીજા હતા એમની પાસે 200 શ્રીમદ ભાગવતમની કોપી. શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંદની 200 કોપી હતી. સો પ્રભુપાદજી માત્ર 2 વસ્તુ લઈને ગયા હતા ભૌતિક રીતે જોઈએ તો. સો એમણે જે આ પ્રેઝન્ટ કર્યા, ભાગવતમ પ્રેઝન્ટ કર્યું, એ ભાગવતમ વાંચીને એ યુવાઓની અંદર એવી ક્રાંતિ આવી, એમના હૃદયની અંદર, એમની આત્માઓમાં એવી ક્રાંતિ આવી કે એમણે ભગવત ભક્તિને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો. એમણે ના તો માત્ર આ ખરાબ આદતોને છોડી, એમણે ભગવાનની ભક્તિને એવી રીતે પકડી લીધી પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો. એમણે બધું જ છોડીને, ખરાબ આદતો, ધન સંપત્તિ, કેરિયર, બધું જ છોડીને હેડશેવ કરીને ફૂલ ટાઈમ ભક્ત બની ગયા અને વિશ્વના અલગ અલગ ખૂણાઓમાં ગયા અને ભગવાનનું નામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મહામંત્રનો પ્રચાર ચાલુ કર્યો. અને આજે આપણે જોઈ શકીએ કે પૂરા વિશ્વની અંદર દરેક પ્રકારના લોકો, દરેક નેશનાલિટીના લોકો, દરેક રિલિજનના લોકોએ આ ભગવત ભક્તિનો સ્વીકાર કર્યો છે અને આજે ભગવાનના ભક્તો બની ગયા છે. એમને ઘણા બધા પાપોમાંથી મુક્તિ મળી ગઈ છે અને એ વાસ્તવિક આનંદની અનુભૂતિઓ પણ કરી રહ્યા છે. તો આ પાવર છે કે જે શાસ્ત્ર, જે પુસ્તક ભગવાનના નામ, ભગવાનની લીલાઓનું વર્ણન કરતા હોય. આ દુનિયાની અંદર ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા નોવેલ, આ તે ઘણી બધી વસ્તુઓ છે. ઇનફેક્ટ આ દુનિયાના બધા જ પુસ્તકો જે છે એ અહીંયા જે કહેવામાં આવ્યું છે તદવાયસમ તીર્થમ, બધા જ પુસ્તકો, આ દુનિયાના બધા જ પુસ્તકો વાસ્તવમાં વાયસમ તીર્થમ જેવા છે. કેમ? કેમ કે એમની અંદર ભગવાનના નામ અને ભગવાનની લીલાઓનું વર્ણન નથી. એને વાંચીને લોકોને થોડાક સમય માટે ટેમ્પરરીલી માનસિક શાંતિ મળી શકે, પણ એમને વાસ્તવિક આનંદની અનુભૂતિ આ બધું વાંચીને મળશે નહીં. એ બધા કાગડાઓ માટેના જે તીર્થ સ્થાન હોય એના જેવા છે. બીજી બાજુ આ જે ભાગવત શાસ્ત્ર છે, આ ભાગવતની મહિમા અપાર છે. એ જ્યારે વ્યક્તિ વાંચે છે ત્યારે એના જન્મો જન્મના પાપો તો નષ્ટ થાય જ છે,
સાથે સાથે જે પાપ કરવાની એની વૃત્તિ છે એ વૃત્તિ પણ નષ્ટ પામે છે. શ્રીમદ ભાગવતમમાં આગળ જતા આપણે જોઈશું કે ભાગવતમ જ્યારે સંભળાવતા હોય છે ત્યારે 5મા સ્કંદના અંતમાં સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને અલગ અલગ પ્રકારના નર્ક અને અલગ અલગ પ્રકારના નર્કોની અંદર જે પનિશમેન્ટ આપવામાં આવે છે, જે સજા આપવામાં આવે છે એનું વર્ણન કરે છે કે લોકો આ દુનિયામાં ઘણા બધા પાપ કરે છે અને પછી એમને પનિશમેન્ટ મળે છે નર્કોની અંદર અને ફરી એ જન્મ લે છે અને ફરી પાપ કરે છે. તો પરીક્ષિત મહારાજ આ બધું સાંભળીને બહુ દુઃખી થઈ જાય છે, કેમ કે એ પણ સંત પુરુષ છે, એ પણ ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો આવી રીતે બીજા જીવોની પીડા જોઈને એમને પણ પીડાનો અહેસાસ થાય છે. તો પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે આ બધા જે પાપ કાર્ય કરી રહ્યા છે લોકો, એ પાપ કાર્યમાંથી એમને બહાર કાઢવા માટેનો ઉપાય શું છે? તો સુખદેવ ગોસ્વામી કહે છે એમને કે એમણે પ્રાયશ્ચિત કાર્ય કરવા જોઈએ. વેદોની અંદર ઘણા બધા પ્રાયશ્ચિતો આપ્યા છે, તો જે પણ આ બધા પાપ કરે છે એમણે પ્રાયશ્ચિત કરવા જોઈએ. તો પરીક્ષિત મહારાજ આ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે શું વાત કરો છો, પ્રાયશ્ચિત કરવાથી એમનું નિવારણ થશે? ના હોય. પ્રાયશ્ચિત કઈ રીતે સોલ્યુશન થયું? આ પ્રાયશ્ચિત તો હસ્તી સ્નાન જેવું છે કે હાથી જ્યારે બહુ એનું શરીર ગંદુ થઈ જાય છે ત્યારે નદીમાં જાય છે, નદીમાં એ અઢળક પાણી પોતાના શરીર પર ફેંકે છે સૂંઢથી અને એકદમ ફર્સ્ટ ક્લાસ સ્નાન લે છે અને સ્નાન લીધા બાદ પોતાનું શરીર એકદમ સાફ કર્યા બાદ એ બહાર આવે છે, નદીના કિનારે આવે છે અને નદીના કિનારા પર જે ધૂળ માટી ભેગી થઈ છે એ ધૂળ માટી પોતાની સૂંઢથી લઈને ફરી પોતાના શરીર પર નાખવાનું ચાલુ કરી દે છે. તો આ પ્રાયશ્ચિત કાર્ય તો આ હસ્તી સ્નાન જેવા છે કે વ્યક્તિ પાપ કરે છે પછી પ્રાયશ્ચિત કરે છે અને પ્રાયશ્ચિત કર્યા બાદ જ્યારે એને પાપની સજા એને પૂરી થઈ જાય છે ત્યારે ફરી એ બહાર આવીને ફરી એ જ પાપ કાર્યની અંદર લાગી જાય છે. તો આવું સમાધાન તો હું સ્વીકાર ના કરી શકું, પરીક્ષિત મહારાજ કહે છે. અને આ સાંભળીને સુખદેવ ગોસ્વામી ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે હા, કે આ પરમાનન્ટ સોલ્યુશન નથી. પરમાનન્ટ સોલ્યુશન શું છે? ભગવાનનું નામ. યશો અંકિતાની યસ નામાની અનંતસ્ય, કે ભગવાનનું જે નામ છે, ભગવાનનું યશ છે, એનું ગુણગાન જે છે એ વાસ્તવિક સમાધાન છે. કઈ રીતે? જ્યારે વ્યક્તિ ભગવાનનું નામ સાંભળે છે વારે ઘડીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જ્યારે વ્યક્તિ ભગવાનનું નામ, આ મહામંત્ર સાંભળે છે, ભગવાનની મહિમા સાંભળે છે ભાગવત દ્વારા, ત્યારે તેના હૃદયની અંદર આ શબ્દો જઈને એક ક્રાંતિ લાવે છે, એક શુદ્ધિકરણ લાવે છે અને એની જે પાપ કરવાની વૃત્તિ છે એ વૃત્તિનો નાશ પામાડે છે. એને હવે પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી થતી. ફરી કોઈ પાપ કાર્ય કરવાની એની ઈચ્છા ખતમ થઈ જાય છે. એની જે રુચિ છે, એનો જે ટેસ્ટ છે એ બદલી જાય છે. તુચ્છ વસ્તુઓમાં એને જે આનંદ મળતો હતો, પાપ કાર્યોમાંથી જે એને ઇન્દ્રિય ભોગ અને આનંદ મળતો હતો, એ આનંદમાંથી એની રુચિ ખતમ થઈ જાય છે. એ ચાહે તો પણ પછી પાપ કરી શકતો નથી, કેમ કે એનું એડિક્શન જે છે એ હાયર વસ્તુ જોડે થઈ ગયું, એને હાયર એડિક્શન થઈ ગયું, એને ઉચ્ચ આનંદ સાથે એડિક્શન થઈ ગયું. એ ભગવાનના નામથી એડિક્ટ થઈ ગયો, ભગવાનની લીલાઓના સ્મરણથી એડિક્ટ થઈ ગયો. પછી એ તુચ્છ વસ્તુમાં પડી જ ના શકે. તો જે વાસ્તવિક જનકલ્યાણ છે, લોકોનું વાસ્તવિક કલ્યાણ કરવું હોય તો એ વાસ્તવિક કલ્યાણ થઈ શકે જ્યારે એ ભગવાનના નામનો જપ કરે, ભગવાનના નામની મહિમા સાંભળે, ભગવાનની લીલાઓ સાંભળે અને ભાગવત ભક્તિના માર્ગ પર એ આગળ વધે, ભગવાન કૃષ્ણની સેવામાં લાગે, ત્યારે એનો વાસ્તવિક ઉદ્ધાર થાય છે. તો નારદ મુનિ અહીંયા વેદવ્યાસજીને કહે છે કે હવે એમણે એવું શાસ્ત્ર લખવું જોઈએ જે સીધે સીધું ભગવાનના નામ, ભગવાનના અવતારો અને ભગવાનની લીલાઓનું વર્ણન કરતા હોય. આ શાસ્ત્રમાં બીજો કોઈ વિષય હોવો જ ના જોઈએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આના વિશે કશું જ ના હોવું જોઈએ. માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ વિશે જ હોવો જોઈએ. માત્ર ભગવાનની ભક્તિનું જ વર્ણન હોવું જોઈએ. અને આ શાસ્ત્રનો ઉદ્દેશ હોવો જોઈએ કે લોકોને ભગવત ભક્તિ માટે ઇન્સ્પાયર કરે. તો વેદવ્યાસજી ત્યારબાદ આવું ઇન્સ્પિરેશન લઈને નારદ મુનિ પાસેથી આ ભાગવતમ પુરાણને કમ્પાઇલ કરે છે, ભાગવતમ પુરાણનું વર્ણન કરે છે. સો આ ભાગવત પુરાણ જે છે એ હાઈએસ્ટ વેલફેર એક્ટિવિટી છે.
આ ભાગવત પુરાણને સાંભળવું, ભાગવતનું નિત્ય સ્મરણ કરવું, નિત્ય સાંભળવું એ જ વાસ્તવિક કલ્યાણ છે, લોક કલ્યાણ છે. આના સિવાય લોકોનો ઉદ્ધાર થઈ જ ના શકે. સો વિથ ધીસ આપણે આજનું આ સેશન ખતમ કરીશું. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. હરે કૃષ્ણ.